હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ શિલ્પાસ કિચન રેસિપીઝ. ફ્રેન્ડ્સ, આપણે રોટલી ના વધે એની ઘણી બધી ટ્રાય કરતા હોઈએ છીએ, છતાં ક્યારેક ને ક્યારેક તો રોટલી વધી જ જાય છે. તો આ વધેલી રોટલીમાંથી આપણે એક ક્યુઝન બનાવીએ આજે, જે એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે અને સાથે સાથે એટલું ટેસ્ટી બને છે કે બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી જોઈએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને જો સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે આઇકન સબસ્ક્રાઈબ આપેલું છે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરી અને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત મળી રહે. આ બિલકુલ ફ્રી છે અને હું હંમેશા આવી નવી રેસિપીસના વિડીયો લાવતી રહું છું. જો તમારું સબસ્ક્રાઈબ કરેલું છે તો તમે પહેલેથી જ સબસ્ક્રાઈબ કરેલું છે. હવે ફ્રેન્ડ્સ, મારે આ રોટલી વધી હતી, લગભગ મારે 5 જેટલી રોટલી છે. તો આ રોટલીને હવે આપણે આ રીતે બેન્ડ વાળી દઈશું પહેલાં તો, અને એને આપણે કાતરથી કટ કરી દઈશું. આ રીતે તમે બેન્ડ વાળીને પણ કટ કરી શકો છો, અથવા તો તમારે આખી રોટલી રાખવી હોય તો તમે આખી પણ રાખી શકો છો. પરંતુ આવી રીતે કાતરથી અને આટલી નાની કટ કરવાથી ખાવામાં મજા આવે છે અને સરળતા રહે છે. તો આ રીતે મેં બધી રોટલી કટ કરી લીધી છે. જો તમે એક સરખી એકદમ સરસ. તો એ આપણે જે રેસીપી બનાવી છે એનો પણ લુક ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જઈએ ગેસ તરફ. એક પેનમાં આપણે ઘી લેવાનું છે. અહીંયા હું 3 ચમચી જેટલું ઘી લઉં છું. મારે અત્યારે અહીંયા જામેલું ઘી છે એટલે હું 3 ચમચી લઉં છું. તમારે જો ગરમ ઘી હોય તો 5-7 ચમચી એ રીતે તમારે લઈ લેવાની છે. આમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમારે તેલ લેવું હોય તો તમે તેલ પણ લઈ શકો છો. હવે ઘી થોડું ગરમ થાય ત્યાર પછી એની અંદર આપણે હિંગ લઈશું. હિંગને સહેજ આ રીતે સાતળી લઈએ, અને હિંગ સતળાઈ જાય ત્યાર પછી એની અંદર આ રીતે મેં એકદમ લાંબા પીસ કરીને ડુંગળી કટ કરી છે. તો એ ડુંગળી આપણે નાખી દઈએ. મેં અહીંયા મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધી હતી. તમે તમારી રીતે થોડી વધારે ઓછી કરી શકો છો, પણ હું જે માપ કહું છું એનાથી ટેસ્ટ વધારે એકદમ સરસ આવે છે. આ રીતે એકદમ ટેસ્ટી બનશે. ત્યાર પછી મેં અહીંયા 2 લીલા મરચાં જે એકદમ મોડા આવે છે એ મરચાં લીધા હતા, અને એને પણ આ રીતે લાંબી પીસ કરી લીધી છે. ત્યાર પછી 1 ચમચી જેટલું આદું એની અંદર એડ કરી દઈશું અને બધું સરસ રીતે સાતળી લઈએ. અને આ રીતે કોબી એને પણ મેં લાંબુ કટ કરી લીધું છે. જે પણ નાખીએ એ આપણે આ રીતે લાંબુ કટ કરીને જ નાખવાનું છે. આ બધું થોડું મિક્સ કરી લઈએ, અને થોડું એવું મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં મોટું એક બટેટું આ રીતે જુલિયન કટ કરી લીધું છે સરસ રીતે. થોડું એવું લાંબુ અને પતલું કટ કર્યું છે. મેં આ કટ નથી કર્યું, જે જાડી એવી ખમણી હોય છે આપણી એનાથી મેં ખમણી લીધું છે. જે આપણી ચેવડો બનાવવા માટેની ખમણી આવે છે એનાથી ખમણી લીધું હતું, અને એને ધોઈ અને હવે આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને થોડું એને પાકવા દેવાનું છે જ્યાં સુધી એ નરમ થઈ જાય. ફ્રેન્ડ્સ, આના સિવાય પણ મેં વધેલી રોટલીની ઘણી બધી રેસીપી મારી ચેનલ ઉપર આપેલી છે. તમારે જોવી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, અથવા તો લાસ્ટમાં તમને મળી જશે. ત્યાર પછી મેં એની અંદર આ રીતે લાંબા કટ કરી અને 2 મીડિયમ સાઇઝના ટમેટા હતા એ લીધા છે. પણ ટમેટાની જે સ્લાઇસ છે થોડી એવી જાડી રાખવાની, કારણ કે ટમેટા એકદમ નરમ હોય છે અને એ સાવ નરમ થઈ જશે તો ટમેટાનો દેખાવ નહીં આવે. એટલા માટે ટમેટાની જે સ્લાઇસ છે થોડી એવી જાડી રાખવાની. ત્યાર પછી ગ્રીન ચટણી છે એ આપણે થોડી એની અંદર એડ કરીશું. ગ્રીન ચટણી થોડી ખાટી મીઠી હોય છે. ત્યાર પછી સોયા સોસ છે, ડાર્ક સોયા સોસ. હવે એ આપણે એની અંદર 1 ચમચી એડ કરીશું. સોયા સોસથી ચાઇનીઝ નૂડલ્સ જેવો ટેસ્ટ આવે છે, એટલે એનાથી ટેસ્ટ વધારે સરસ લાગે છે. અને ત્યાર પછી રેડ ચીલી સોસ આપણે એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો, અથવા થોડું ઘણું એડ કરી શકો છો. રેડ ચીલી સોસ અત્યારે હું લગભગ 1 ચમચી જેટલો એડ કરું છું. હવે તમે વધારે ઓછો તમારી પ્રમાણે કરી શકો છો. ત્યાર પછી 2 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ નાખીશું, અને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપીમાં કોઈ પ્રશ્ન હોય કે પછી તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને કમેન્ટમાં જણાવજો. ગ્રીન ચટણી, સોયા સોસ અને ટોમેટો કેચઅપ એ ત્રણેયને બરાબર રીતે મિક્સ કરી લઈએ, અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ફ્રેન્ડ્સ, સોયા સોસ ખારો હોય છે થોડોક એનો ટેસ્ટ, એટલે જો તમે સોયા સોસ એડ કર્યો હોય તો મીઠું થોડું ઓછું નાખવાનું. ત્યાર પછી આ બધી વસ્તુ થોડી ઘણી તો પાકી ગઈ છે, પરંતુ આને ઢાંકી અને થોડી વાર પાકાવી લઈએ. લગભગ 3 મિનિટ પકાવશું. ત્યાં સુધીમાં આપણા જે શાકભાજી છે
જે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે. 3 મિનિટ સુધીમાં આપણા શાકભાજી સરસ રીતે પાકી ગયા છે અને ટમેટા તમે જુઓ એકદમ નરમ તો થઈ ગયા છે, સાથે સાથે એનો દેખાવ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, અત્યારે હું પોણી ચમચી એટલો આમચૂર પાવડર એડ કરું છું. મોસ્ટ ઓફ આની અંદર વિનેગર નાખતા હોય છે, પરંતુ વિનેગર આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું, એટલા માટે અહીંયા મેં આમચૂર પાવડર એડ કર્યો છે. તમે લેમન જ્યુસ એડ કરવા માંગતા હોય તો તમે એ પણ કરી શકો છો. ત્યાર પછી મેં અહીંયા ચીઝ નાખ્યું છે. હવે આ ચીઝને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. ચીઝ પણ તમને જેટલું ભાવતું હોય એ રીતે તમે ચીઝ એડ કરી શકો છો. ચીઝ બધું મિક્સ થઈ ગયા પછી આપણે જે રોટલીના કટકા કર્યા હતા, જે લાંબી લાંબી સ્લાઇસ કટ કરી હતી, એ બધી આપણે એની અંદર એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને મારી નવી બધી જ રેસીપી તમે તરત જોઈ શકો. ફ્રેન્ડ્સ, છેલ્લે હું તમને એક બોનસ ટિપ્સ આપીશ, જે આપણા રોજિંદા ઘરકામમાં અથવા તો રસોઈમાં ખૂબ જ ઉપયોગી બને છે. તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. ફ્રેન્ડ્સ, આ બધી રોટલીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ ગયા પછી પણ રોટલીને 2 મિનિટ માટે આ રીતે ઢાંકી અને પકાવી લઈએ. એકદમ સ્લો ગેસ ઉપર આપણે પકાવી લેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે અને સરસ રોટલી આપણી સોફ્ટ થઈ ગઈ છે અને પાકી ગઈ છે. હજી આને વધારે ટેસ્ટી બનાવવા માટે એક પ્રોસેસ બાકી છે. આ રીતે બની ગઈ છે, પણ એને આપણે એક ડીશમાં લઈ લઈએ. અને ફ્રેન્ડ્સ, હવે આવી ગયો છે બોનસ ટિપ્સનો વારો. જો ફ્રેન્ડ્સ, તમારે ખાંડમાં કીડીઓ ચડતી હોય તો તેમાં 10 થી 12 લવિંગ રાખી દેજો. કીડીઓ નહીં ચડે, અને ચડી હશે તો પણ નીકળી જશે. હવે આપણે આને ડીશમાં લઈ લઈએ. ત્યાર પછી તમારા ટેસ્ટ પ્રમાણે એની અંદર ચીઝ નાખી દેવાનું છે. ચીઝ તો બાળકોનું ફેવરેટ હોય છે, એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. આપણી રેસીપી રેડી છે. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આમ તો જો કે તમે અહીંયા સુધી જોઈ છે મારી રેસીપી, તો તમને જરૂર ગમી હશે, તો એક લાઇક આપી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.